હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે અમે આવ્યા છીએ અંજાર. આજે મારા મુંબઈવાળા સાલી શીતલબેનના મકાનનું વાસ્તુ પૂજન છે. તો ફ્રેન્ડ્સ, એના માટે અમે ઓલમોસ્ટ રેડી થઈ ગયા છીએ. ખુશ્બુ પણ રેડી થઈ ગઈ છે. સૌથી છેલ્લી રેડી થઈ છે ખુશ્બુ. ઘરને લોક મેં માર્યો છે. ઘરના મેમ્બર બધા પહોંચી ગયા છે ને અમે પણ ફટાફટ જઈએ છીએ હવે. તો વ્લોગમાં ફ્રેન્ડ્સ બન્યા રહેજો, વ્લોગમાં બહુ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આજે અમે આવ્યા છીએ અંજાર આદિપુર પાસે આવેલી કોલોનીમાં અમારા સાલીનું મકાન જોવા. જે મારા મુંબઈવાળા સાલી છે શીતલબેન, એનું ઘર જોવા માટે આવ્યા છીએ. અને અત્યારે સુથારી કામ ચાલે છે, તો એ ઘરની અમે વિઝિટ કરવા માટે આવ્યા હતા અમારા બધા ફેમિલી મેમ્બર સાથે. અને આ ઘરની પ્રાઇસ શું છે, કેટલા વારનો પ્લોટ છે, બધી જ તમને ડિટેલ્સ આપશું. આ બાથરૂમ છે, હા સરસ છે. એ કોમન બાથરૂમ નહીં, આ બાથરૂમ મોટો છે. આ બેડરૂમ હે, ગેમિંગ રૂમ. આ બાથરૂમ પીઓપી એ લોકો કરી દીધો કે આપણે કરાયો? એ લોકો કરી દીધો. ઘર છે ને? તો ફ્રેન્ડ્સ, આ મારા સાલી છે, મુંબઈવાળા મોટા સાલી. એનું ઘર છે નવું, જે લગભગ 15 દિવસમાં આ રહેવા પણ આવી જશે. નીચે એક બેડરૂમ હોલ, કિચન ને ઉપર એક બેડરૂમ. ઉપર હવા મસ્ત આવે છે. બાજુમાં સેમ નકશાવાળો છે, બાજુમાં પણ અલગ નકશો છે. હા, હા એક બેડરૂમ. ફ્રેન્ડ્સ, મારી દીકરી એનું પેટ દુખે છે એટલે બિચારી બેઠી છે. આપણે હમણાં જ ઘરે આવેલી હો, પછી સુઈ જજે ઘરે. ઓકે, નમજે નહીં ભલે. अभी मजा आएगा ना भिड़ो. દરવાજો જો એકદમ શું કહેવાય, સ્મૂથ વાળા નથી. આવો કકડી કકડી ખુલે તો એટલે અંદર કાકડીને ભરાણી વસ્તુ સાફ કરવા પડશે ને. પછી તો લગાવેલો છે. અંદર પીઓની છે બાથરૂમ. હા મસ્ત. આ બારી કોણ નાખી હવે મસ્ત આવે. હા, બારી સારી નાખી છે. ઝાડી વાળી બરોબર છે. બધું એ લોકો એ ખાલી છે. બારી મસ્ત છે જો આ. ચારી વાળી છે. હવા આવે બે લોકે સારા છે. હા, રોડ અહીંયા જ છે, નજીક જ છે. સારો રોડ ટચ જ છે. ઓ સામે બંસરી મિલા ઓળ્યું એટલે અંધારું લાગે છે. સરસ છે. બાથરૂમ ની અંદર જ કબાટ નહીં. સાફ સફાઈ મળી રહેશે કરીને. હવે પપ્પાને હું એક આવે ક્યાંક ટ્રાયલ છે ને આ અહીંયા આવીને સનસેટ જોવાનું. હો, અહીં પતંગ ઉડાડવાની મજા આવશે. હા, અહીંયા પતંગ ઉડાડવાની. પવન લાગે જોરદાર. હા, આમ ફટાફટ. અહીંયા એક ટાંકી આવશે એક્સ્ટ્રા. ના સનસેટ વ્યૂ મસ્ત. હા સનસેટ વ્યૂ. આ સનસેટ વ્યૂ માણસ અને અહીંયા આવશે રોજે.
અહીંયા તો પહેલાથી જ બુકિંગ થઈ ગઈ છે. હું વાડ જ છું ક્યારે બને ને ક્યારે પણ મસ્ત લાગે છે બહુ મસ્ત એમાં એટલે ખાટલા રાખીને સુતા હોય તો મજા આવે છે ને બહુ મજા આવી જાય બહુ પાછો અહીંયા કને ફ્રેન્ડ્સ મેન હાઈવે છે રોડ જ છે હાઈવે છે એટલે ટાઈમ પાસ થયા રાખે એમ માણસ બેઠો હોય ટાઈમ પાસ થયા રાખે ને કંટાળા ના આવે ત્યારે ઓલો રોડ હાઈવે સાવ સામે જ છે જો ઓજો હાઈવે એકદમ નજીક દેખાયો કેમેરામાં હજી દૂર લાગશે પણ તમે 2 જ મિનિટમાં પહોંચી જાવ રોડ ઉપર 2 મિનિટમાં નહીં હવે અડધી મિનિટમાં પહોંચી જાવ તો શીતલબેન અહીંયા કને કોઈને મકાન લેવું હોય તો તમને શું પ્રાઇસમાં પડ્યું 27 લાખ 95 વાર નીચે 1 BHK છે ને ઉપર 1 રૂમ. આ છે એનો નાનો છોકરો તારી તો તમે એક વર્ષ ભેગી નહીં રાખો નાનકડી આ છે ને પછી કપડ નાખી બીજું કઈ નહીં. વારમાં 15 મિનિટ લાગશે ફટાફટ કરો ને આપણે કઈ ટેન્શન નાઈ ધોઈને પેન્ટ શર્ટ પહેરી લેવાનું માથું ઓળવાની જરૂર નહીં જો માથું ઓળાઈ જાય 15 વર્ષથી મેં દંત્યું પણ નથી નાખ્યો માથામાં ક્રીમ પાવડર કાંઈ નહીં કાંઈ કાંઈ ના લગાવે કેદી કાંઈ ન લગાવે તમારા ઘરમાં પણ ફ્રેન્ડ્સ કોઈ એવી વ્યક્તિ હશે ને જે સૌથી છેલ્લી તૈયાર થતી હોય બધાય પ્રસંગમાં તો મારી વાઈફ પણ ખુશ્બુ પણ એવી જ છે બધાય પ્રસંગમાં સૌથી છેલ્લી જ તૈયાર થાય હંમેશા તો ચાલો નીચે નાસ્તો કરી આવું એટલે થોડી ભૂખ લાગી છે તો ક્રિશુભાઈ તૈયાર થઈ ગયા અમારા વાહ અહીંયા બારે આવો અજવાડામાં મસ્ત આવો વિડીયો બેન अच्छी लग रही हो तो लाइक करना और सब्सक्राइब भी जरूर करना वीडियो खत्म हो जाए इसके बाद ही करना હા લિપસ્ટિક બગડી ગઈ જોખમી કામ ન કરે અડધો નીચે પડ્યો મેકઅપ સરસ કર્યો સાવલાની લિપસ્ટિક બરાબર આવે લાગે લિપસ્ટિક મસ્ત લાગે તો ભરી નાખો આઈબ્રો સરસ લાગે હું સરસ જ છું તો સરસ જ લાગે ને प्यारी समझ गई. ચલો ફ્રેન્ડ્સ અમે નાઈ લીધું છે ગરમીથી એટલી બધી ગરમી થાય છે આ છે ને વરસાદની ગરમી છે હા, તો એટલે જો. વરસાદની ગરમી બહુ એટલે તો કહું પેલા હાલો હું હાલો, આગળ પહોંચી જાય ને કે અહીંયા જ મેકઅપ મારો બધું હાલો ઓલી જલ્દી લે લો વસ્તુ લેવી લે થેલી એક લેવાની છે થેલી લઈ લે તું મંડી દે હાલો છેલ્લા હોય ને એટલે આપણે કાંઈક ને કાંઈક સફેદરા લઈ જવાના હોય કોઈ કે કણક લઈ આવજે કોઈ કે ચાંદીની મૂર્તિ રહી ગઈ છે લક્ષ્મીજીની એ લઈ આવજે તો કે ઓ લઈ આવજે ઓ લઈ આવજે કેટલી વસ્તુ લીધી આ જો અમારા બેનું તો કાંઈ નથી પૂજાને જ વધારે પડતી વસ્તુ છે સેલા હોય એટલે કાંઈક નહીં હા હોય જે તૈયાર થાય છે ફ્રેન્ડ્સ જોઈ લો સૌથી છેલ્લા આવે છે ને તો તૈયાર થાય છે
તો મને પૂછા કરે છે બુટિયા મિલીને આ સારા લાગશે કે આ સારા લાગશે સારા હું લાગશે ઘણી વાર એમ થાય ફ્રેન્ડ્સ મારી રીતે પહેર લઉં ને પછી મને એ ચેન્જ કરાવે એના કરતાં એને પૂછીને જ પહેરું ને એ બરોબર. અમે 2 મિનિટનો 5 મિનિટનો રસ્તામાં એને ફ્રેન્ડ્સ 3 સેટ ચેન્જ કર્યા. લિપસ્ટિક બરાબર હે ને લિપસ્ટિક તો જોરદાર છે બસ જરાક ડાર્ક ઓ થઈ ગઈ જરા બગડી ગઈ થોડી ઓછી થઈ ગઈ જો છે ને હાલશે હાલશે હવે ના હવે કહી દીધું તો પછી કરવો પડશે. सर्वारुकमेव वन्दनं मृत्योर्मोक्ष्यमामृतान् स्वाहा इदं महामृत्युञ्जयाय इदं नमः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनं मृत्योर्मोक्ष्यमामृतान् स्वाहा शान्तिकरा भवन्तु स्वाहा इदं नवप्रद्युतपरिदं नमः धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा કોણ છે જો કેમ રોવે છે ગ્રીસુ કેમ રોવે છે નીની કલવી છે स्वाहा ॐ सर्ववे पूर्णगं स्वाहा જેની 3 વખત થઈ પાછળ થઈ જાવ ને પછી આગળ આવવા દેવું પાછળ પૂર્ણગમ સ્વાહા ॐ सर्ववे पूर्णगं स्वाहा भूम्यानि कंच पापानि ज्ञाता ज्ञाता गतांच कांचरवाण रणमीश्वरं तस्मै नमो विघ्न विनाशनाय છોકરાઓને મનપસંદ વસ્તુ આ મળે એટલે પૂરો કા કેડી ગરમી ગરમી છે કાલ જ છડી વાળી પડે નહીં લાગે છે નહીં લાગે જાણે એંગે ધોધમાર વરસાદ પહોંચો આગાહી પણ આય પણ વરસાદી નેરી બી જાય ને અસાંજી બી જાય પણ વરસાદ અસાંજો થઈએ તો કે નતું થઈએ નેરે જેડો હોય કાલ આગાહી છે કાલથી કરીને કંઈક 3 તારીખ સુધી આગાહી છે 2 તારીખ સુધી આ એટલે ખરી હે પછી પે તો પે કાસુ તો. ના પા પઈ નો થાણે આમ કેમ થાય છે? તારે આંખથી બધાય બ્લર.
હું દેખાતી નથી જરાકથી દેખા આ જે પાછળવાળા છે ને એ મોઢું જરાક વધારે બહાર કાઢે હા જો તું જરાક આમ બહાર કાઢ હા વંદના તું હવે જરાક અંદર આલી જા મમ્મી તું બહાર કાઢ આમ હું આમ હજી તમને આવડી ગરમી થાય તો ગરમી તો થાય ને તમને ગરમી તો થઈ આગળ આમ લીટો થયો રેડ કલર હવે જમવાનું ડાયરેક્ટ ઓકે તો ફ્રેન્ડ્સ વાસ્તુ પૂરું થઈ ગયું છે વાસ્તુ ભોજન પૂરું થઈ ગયું છે હવે અમે જમવા જાશું હોટલે કઈ હોટલે જમવાના છે કયું છે ધવલભાઈ આ બાજુ રાખો કેમેરા ડી બન્ના એક નવી હોટલ ઓપન થઈ છે અંજારમાં બીજા ભાઈ આને તમે ઘણી વખત જોયેલો જ હશે કેમ કે આ એક મોટા આર્ટિસ્ટ છે મારો ભાઈ હોય તો પછી કાંઈ નાનો તો ન હોય આશા કે શેરીને કોઈ નતા ઓળખે ભાઈ બેન કે ઓળખે તા કરો મારો ચાંદલો ફ્રેન્ડ્સ આમ આવે છે ગરમીમાં સપનાનો ચાંદલો આમ ગયો છે આ અમારા મોટા ભાભી છે ને આ મારા નાના ભાઈ ભાભી છે એનો જે કેમેરો આમને પલટાવવો પડશે હા ના ના પલટાવજો ને એમ લાગી જાય હવે તો નહીં જાવે બેન કાલે જાશે ના સકુટી આવી નવી બેન સકુટી તો આવી ક્યારેક આવે તો બેન નું નામ રાખવું પડે ને આયો તારા મોબાઈલ ની જરૂર નથી અમને આયો અમારે મોબાઈલ થી હાલે ફોટો કાઢો મોબાઈલ શું દે આ ફટાફટ પાડ લે બાજુમાં પાડ દે અમિત હાજે ભાઈ મકાનના વાસ્તાના દિવસે દર્શનભાઈ ખરીદી કરી આવ્યા છે નવી જ્યુપિટરની તો સરસ મજાનો કલર છે બ્રાન્ડ ન્યૂ ટીવીએસ જ્યુપિટર તો ફ્રેન્ડ્સ પર્સનલી મને આનો કલર બહુ ગમ્યો છે અને આની પ્રાઇસ છે 1,25,000 શું કરી ટુ વ્હીલરની પ્રાઇસ બહુ વધી ગઈ છે ફ્રેન્ડ્સ મારી દીકરીની હાલત જો ગરમીમાં બધું વેરવિખેર થઈ ગયું છે તોય પણ મારી રાજકુમારી એકદમ પ્રિન્सेस જેવી લાગે કા तो कुछ बोलो तो सही वीडियो में कि आज मैं मेरी डिग्री मेरी जियाना आज कैसी लग रही है गर्मी का तो શું કામ બોલું गर्मी સાથે શું કામ બોલું તો હવે શું નાઇટ ડ્રેસ પહેરવો હોય તને અહીંયા કને ગરમી કેમ થાય નાક કને ઓડી જતો ટપ ટપ ઓ બહુ થાય ટીપા થઈ ગયા ને ટીપા ટીપા એટલે ગજબના ટીપા ટીપા થઈ ગયા મને હમણાં બહુ જ ગરમી થાય પહેલાની જેમ નથી ગરમી એટલે હા તો શું ફ્રેન્ડ્સ આ પહેલા કાશ્મીરમાં હું રહેતી ને એટલે એને ગરમી બહુ થાય કચ્છમાં કાશ્મીર રહેતી ક્યાં સ્વિટ્ઝરલેન્ડ હા આપણે તો નામ ગરીબ માણસોને નામ લેતા નથી આવડતું સ્વિટ્ઝરલેન્ડ હજી દેખાય તો ફ્રેન્ડ્સ કેવી લાગે છે કહેજો કેમ કે અમારા ઘરના વાસતા ટાઈમે ગરમી તો હતી એ ટાઈમે ને આજે પણ ગરમી છે પણ આજે છે ને ગરમી વરસાદની ગરમી છે એટલે એકદમ બફારો ને ઉકળાટ છે પવન નથી ત્યારે પવન હતો ને તડકોય હતો
એટલે ઘરમાં ગરમી ન થતી, અત્યારે ઘરમાં એટલી જ ગરમી થાય છે. કેવી લાગી છે ભૂખ ને શું? ભૂખમાં તો મને તો એવું છે ભૂખ નથી લાગી, કેમ કે મેં સવારના ફાફડા જલેબી ખાધા છે. बस हवा निकल गई. એટલે મારી ભૂખ છે ને એકદમ બેલેન્સમાં થઈ ગઈ છે. ને જોકે એમ કહી તો હાલે કે પેટ ભરાઈ ગયું છે, અત્યારે બિલકુલ ભૂખ નથી લાગી. પણ તોય જાશું એટલે કાંક તો ખાશું. તો ફ્રેન્ડ્સ હવે અમે આવી ગયા છીએ જમવા માટે. ડી બન્ના કરીને કોઈ રેસ્ટોરન્ટ છે અંજાર આદિપુર રોડ ઉપર. તો ફ્રેન્ડ્સ કોઈ નવો રેસ્ટોરન્ટ છે, અમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. ચાલો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટની તમને વિઝિટ કરાવીએ અને શું શું છે મેનુ જમવામાં, કેવો ટેસ્ટ છે તે પણ તમને કહીશું. ગીરી વડાપાવ વાળાના માલકીન કેમ છો વાગી મજા? એ રેસ્ટોરન્ટ મસ્ત છે, કહું સરસ છે બહુ. તમે જોયો હતા ને અમારા રીલ્સમાં રિવ્યૂ આપતા, આજે પણ આપણે એનો રિવ્યૂ લઈએ. કેવું લાગ્યું બેન તમને જમવાનું? બહુ જ સરસ છે અહીંયાનું જમવાનું. ખોટા નથી વગર કરતા ને? તમે બધે એમ જ ગયો છો. બહુ સારું છે, તમે પોતે ટેસ્ટ કરશો તો ખ્યાલ આવી જશે. સૌથી વધારે શું ભાવ્યું? વધારે પણ ચણાનું શાક. ચણાનું શાક મને બધું સારું લાગ્યું. એનો મોટા ટોપ મારી છે ભાભી. મારા સસરા છે ને સાચો રિવ્યુ દેશે, કેમ કે બહુ શોખીન છે ખાવાના ને કાંઈક ને કાંઈક તો ભૂલ કાઢશે જ, મને વિશ્વાસ છે. ના ના ખરેખર સારું છે. ના વડા એકદમ સરસ કેમ કે ફ્રેન્ડ્સ પર્સનલી ગુજરાતી જમવામાં આપણે અંજારમાં થોડાક દુઃખી છીએ. અંજારમાં શું ભુજમાં દુઃખી છીએ, ગુજરાતી સારું નથી હોતું ક્યાંય. કાઠિયાવાડ જેવું તો નથી જોતું ક્યાંય. સંતોષકારક છે, સંતોષકારક. ફાફડા જલેબી ઘરેથી ખાઈને આવે છે કેટલા વાગે, મને તો બિલકુલ ભૂખ પણ નથી લાગી. મિલનને લાગી. अभी मजा आएगा ना भिड़ो. ના ખરેખર જેન્યુઅલી ટેસ્ટ બહુ સરસ છે જમવાનો, બહુ સરસ છે. શુદ્ધ અને સાત્વિક, બહુ તેલ મસાલા નથી અને ટેસ્ટી પણ છે. આવ્યો હવે નહીં બોલું. બધા મુંબઈ વાળા મહેમાન છે, તા મુંબઈ વાળા કે આશા જો કચ્છ જો કેડો લાગુ આગે જમે જો. હા, કચ્છી ઓછી આવડે છે, ગુજરાતી. ગુજરાતી બોલો. અમે તો અંજારમાં પહેલી વાર ઉતરાય છે, એમ તો માંડવી કા ભુજમાં જાય છે, પણ આ વખતે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અહીંયાનો. બહુ મસ્ત છે, વ્યવસ્થિત. થેન્ક ભાભી યુ. તમે કઈ કહેવા માંગશો? અચ્છા બધું આવી ગયું અચ્છા એમાં. આજની પાર્ટીના જે ઓનર છે દર્શનભાઈ. શું બોલ્યું? જમવાનું ફ્રેન્ડ્સ આ ભાઈ મારા નાના સાલા થાઈલેન્ડ જાય છે પરમ દિવસે. નથી ખબર કોઈને? ટપ્પર જાય. ટપ્પર જવાના હવે. ટપ્પર ડેમ તે હવા ખાધેલા. તો બ્લોગિંગ કરજો, પછી હું ખાલી ફરી ના આવજો. તો એ શીતલબેને કહું જમી લે, ખોટી બધીની થાળીમાં ન જો, ભૂખ લાગી જયારે ખાઈ લેલો. જમી લીધો? અયો બસ પૂરો. બરોબર થઈ ગયું, બસ થઈ ગયું. બરોબર થઈ ગયું. બરાબર. તમે ક્યારે જવાના મુંબઈ? મુંબઈ આજે જઈએ. ભલે આવજો. તમે આવજો મુંબઈ. આવશો. તો ફ્રેન્ડ્સ આ રેસ્ટોરન્ટના ઓનર, તમારું નામ? નયન વ્યાસ. નયનભાઈ વ્યાસ. આપણે અહીંયા શું છે થાળીના પ્રાઇસ? 188 છે, જેનામાં આપણે 3 શાક આવે છે. 188. 188, જેનામાં 3 શાક, દાળ ભાત, છાશ, રોટલી, ગુલાબજાંબુ સ્વીટમાં, અને ફરસાણમાં તમે જે પણ ચૂઝ કરો એ તમને ફરસાણ ચૂઝ મળી જશે. અને ટોટલી ફૂડ આપણું અનલિમિટેડ છે.
188 અનલિમિટેડ. અનલિમિટેડ ટોટલી તમારે જેટલું જમવું એટલું 3 શાક દાળ ભાત છાશ રોટલી પાપડ સ્વીટ ફરસાણ. ખુશ્બુથી છે ને ફ્રેન્ડ્સ ક્રિસ્પી પડી ગયો એટલે વિચારી નહીં એટલે જો એને ચૂપ કરાવે છે. ક્યાંથી પડ્યો? પડી ગયો. તો ઓલ ઓવર શાક બધાય મસ્ત છે. કાઠિયાવાડી ગટ્ટાનું શાક મસ્ત છે. રસાવાળા બટેટાનું શાક બહુ મસ્ત છે. રજવાડી ઢોકરી છે ને, હા તો એ બહુ મસ્ત છે. ગુજરાતી દાળ બહુ મસ્ત છે, એકદમ ગ્રીન ગ્રીન ને સ્વીટ છે. રોટલી સોફ્ટ છે. ચાલો ફ્રેન્ડ્સ જમી લઈએ ને જો વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરજો. આ ટાઈપના વ્લોગમાં આપણે મળતા રહીશું. આઈ હોપ તમને મજા આવી હશે. જો મજા આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. આજના વિડીયોમાં બસ એટલું જ. બાય બાય, જય હિન્દ.